ત્યારે જુઓ ચોમાસા પહેલા કેવી રીતે જામશે ચોમાસું। ચોમાસા પહેલા જામશે ચોમાસું। ગુજરાતમાં મેઘાના ક્યારે થશે મંડાણ? ગુજરાતમાં ક્યારે પડશે વાવણી લાયક વરસાદ? સાત દિવસ ઝમાઝમ વરસાદની શું છે આગાહી? ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમનની તૈયારી છે, તેની વચ્ચે પ્રી-મોન્સૂન એક્ટિવિટીને પગલે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે। હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં 5 દિવસ વરસાદની શક્યતાઓ જણાવવામાં આવી છે। દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધીના જિલ્લાઓમાં આગામી 5 દિવસ સુધી વરસાદ રહેશે। એટલું જ નહીં, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આગામી 5 દિવસમાં વરસાદ પડી શકે છે। साइक्लोनिक सर्कुलेशन बना है साउथ गुजरात और नेबरहुड पे, जिसके कारण आज और कल के लिए जो रेनफॉल दिया गया है गुजरात रीजन के जिन जिन डिस्ट्रिक्ट में, वहाँ पे साइक्लोनिक सर्कुलेशन के कारण ही रेन होने का पूर्वानुमान है। મુંબઈમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા કેટલાક વિસ્તારમાં વરસાદ થયો છે। હવામાન નિષ્ણાંતોના અનુસાર પ્રી-મોન્સૂન એક્ટિવિટીઝ ટૂંક સમયમાં વધશે અને અન્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાશે। हाँ, ये प्री मानसून बारिश है और ये बारिश कंटिन्यू होती है डे 7 तक। तो ये बारिश से मानसून प्रोग्रेस की जो नॉर्मल डेट है 15 जून गुजरात रीजन के लिए, ये उससे भी कनेक्ट हो जाएगी। હવામાન વિભાગે ગુજરાતમાં 14મી જૂન સુધીમાં ચોમાસું બેસવાની આગાહી કરી છે, એટલે આગામી 10 દિવસની અંદર જ ગુજરાતમાં ચોમાસું દસ્તક આપી શકે છે। मानसून की जो बारिश है वो 15 जून से पहले भी होने का पूर्वानुमान है, जो मतलब ये 11 और 12 और 13 की जो डेट है। હાલ ચોમાસું ક્યાં છે અને કેવી રીતે આગળ વધી રહ્યું છે તેની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે હાલ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં, જેવી રીતે નૈઋત્યનું ચોમાસું છે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર અને એની સાથોસાથ કેરળની અંદર સમય કરતા વહેલું પહોંચ્યું હતું, એવી જ રીતે સમય કરતા વહેલું ચોમાસું છે અત્યારે આગળ વધી રહ્યું છે। ગઈકાલ સુધીમાં ઉત્તર કર્ણાટકના કેટલાય ભાગોને કવર કરી ચૂક્યું હતું, અત્યારે ચોમાસું છે એ કોંકણ ગોવા આસપાસ પહોંચી ચૂક્યું છે અને હજુ પણ એ આગળ વધી રહ્યું છે, ઝડપથી આગળ વધી રહ્યું છે। આગળ વધવા માટે એને તમામ પ્રકારનું હવામાન છે એ ફેવરેબલ છે અને ચોમાસું છે એ સમય કરતાં વહેલું મુંબઈમાં અને સમય કરતાં વહેલું ગુજરાતમાં પણ પહોંચી શકે છે। પણ મહત્વની વાત એ છે કે મહારાષ્ટ્રમાં હજી આ ચોમાસું પહોંચ્યું નથી, ચોમાસું છે તે ગોવા આસપાસ પહોંચ્યું છે। પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે 10 થી 13 જૂને વરસાદની તીવ્રતા વધશે અને સૌથી મહત્વની વાત એ છે કે આગામી દિવસોમાં વાવણી લાયક પણ વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર દરિયાઈ કાંઠાના જિલ્લાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની તીવ્રતા વધતી જશે। 9 તારીખ સુધીમાં ઘણી જગ્યાએ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડશે। જો કે 9 તારીખ સુધીમાં જે ઝાપટાઓ પડશે તેમાં કોઈ મોટા વરસાદની શરૂઆત નથી, સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ નોંધાશે। પણ 10 તારીખથી લઈને 13 તારીખ સુધીનો વરસાદ હશે એ વરસાદની માત્રા વધારે હશે, એટલે કે જે આપણે અરબ સાગરમાંથી જે ડીપ ડિપ્રેશન ગુજરાત ઉપર આવવાનું છે એને કારણે નૈઋત્યનું ચોમાસું નહીં પહોંચ્યું હોય, પણ 10 તારીખથી 13 જૂનમાં ડીપ ડિપ્રેશનને કારણે વરસાદ આવશે અને એ ડીપ ડિપ્રેશનને કારણે વરસાદ આવશે એમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોની અંદર વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે। આમ હવે ઉનાળાના દિવસો પૂરા થઈ રહ્યા છે અને ગુજરાતમાં ચોમાસું દસ્તક આપવા માટે તૈયાર છે। મહત્વનું છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે અને ગુજરાતમાં 106% વરસાદ થાય તેવી શક્યતાઓ છે। રોનક વર્મા સાથે બ્યુરો રિપોર્ટ TV9।